ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝ્યુનલ સૈયદ દ્વારા તાલીમાર્થીઓને 79મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા ઉજવાઈ રહેલ હર ઘર તિરંગા હર દિલ તિરંગા અભિયાનની વિગતો આપી. દેશભક્તિ માટે જાગૃતિ કેળવવા તમામ તાલીમાર્થીઓએ પોતાના ઘરે અને કામના સ્થળે ધ્વજ ફરકાવી તિરંગાનું સન્માન કરવા જણાવ્યું. આ પ્રસંગે સ્વચ્છતા પખવાડિયા અને તિરંગા અભિયાન દરમિયાન આયોજિત યુવા પ્રતિયોગિતાઓમાં નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ પદેથી બોલતા રોટરી કોમ્યુનિટી કપ્સના પ્રમુખ જાનવીબેન દર્શન દ્વારા તાલીમાર્થીઓ સાથે સંવાદ કરી તેમની કામગીરીને બિરદાવી અને જીએસએસ દ્વારા ચાલી રહેલ સ્કિલ તાલીમ કાર્યક્રમ અંગે ભારોભાર પ્રશંસા કરી હતી. જેએસએસ બોર્ડના સદસ્ય કે રોહિત દ્વારા તાલીમાર્થીઓને સમાજમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા આહ્વાન કર્યું હતું અને સ્કિલ તાલીમ પ્રાપ્ત કર્યા પછી વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા સૌ તાલીમ પામેલ વિદ્યાર્થીઓને અપીલ કરી. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વિજેતા તાલીમાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરાયા તથા તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. ત્યારબાદ અતિથિ વિશેષ પદેથી ઉદ્બોધન કરતા અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય અને વિશાખાબા ફાઉન્ડેશનના પ્રમુખ કિંજલબેન ચૌહાણે હર ઘર તિરંગા અભિયાન હેઠળ આયોજિત કાર્યક્રમોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સાચી દેશભક્તિ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતામાં સમાયેલી છે. સ્વચ્છતા ઉપર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે હાલ આપણે સ્વતંત્રતાનો ઉત્સવ સ્વચ્છતાને સંગે ઉજવી રહ્યા છે, ત્યારે અભિયાનના હેતુને આપણે સૌએ સાથે મળી સ્વચ્છ ભારત મિશન અને જળ જીવન મિશન હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોને જાગૃત કરવાનો છે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના સ્વચ્છતા અને પાણીના મહત્વ ઉપર વધુ ભાર મૂકવાની જરૂરિયાત છે, જેથી આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાનું વિકસિત ભારત @2047 તરફ આગેકૂચ કરી શકીએ. તેઓએ જનશિક્ષણ સંસ્થાન ભરૂચના તમામ ટીમના સભ્યોની શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના કૃપાબેન ચૌધરી તથા સુનિતાબેન વસાવા દ્વારા મહિલા ઉત્થાન અને કાનૂની સગવડો વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓની તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી.